Student, welcome again in a platform of Vimla Vidyalaya e-classes. Myself, Jayesh Kumar B. Rajgur, Assistant Professor and Head Department of Microbiology, CKS Jhaveri Science College. Good. આજે આપણે સ્ટરીલાઇઝેશન વાળા લેક્ચર્સની અંદર પાર્ટ 4ની અંદર મોનિટરિંગ ધ ઇફેક્ટ્સ ઓફ સ્ટરીલાઇઝેશન મતલબ આફ્ટર સ્ટરીલાઇઝેશન કર્યા પછી તમારું સ્ટરીલાઇઝેશન જે છે કે ડિસઇન્ફેક્શન છે પ્રોપર થયું છે કે નહીં એ તમને કેવી રીતે ખ્યાલ પડશે તો એ આપણે છે ને કઈ રીતેથી એને ચેક કરી શકીએ છીએ કઈ વેથી આપણે એવું એન્શ્યોર કરી શકીએ છીએ કે આપણું જે સ્ટરીલાઇઝેશન છે એ પ્રોપર થયું છે. તો એન્શ્યોર દેટ સ્ટરીલાઇઝેશન હેઝ બીન સક્સેસફુલ ધ પ્રોસેસ ઓફ સ્ટરીલાઇઝેશન્સ એન્ડ નોટ ધ એન્ડ પ્રોડક્ટ ઇઝ ટેસ્ટેડ. મતલબ શું છે કે કોઈ પ્રોડક્ટ આપણે ટેસ્ટ નથી કરતા પણ શું છે કે આપણી જે પ્રોસેસ થઈ છે એ પ્રોપર થઈ છે કે નહીં એ આપણે ચેક કરીએ છીએ. તો ઇન્ડિકેટર્સ હેવ બીન ડેવલપ ટુ મોનિટર ધ ઇફેક્ટિવનેસ ઓફ ધ સ્ટરીલાઇઝેશન બાય મેઝરિંગ ધ વેરિયસ એસ્પેક્ટ ઓફ ધ પ્રોસેસ થ્રુ ધ ડિફરન્ટ ઇન્ડિકેટર્સ. મતલબ તો એ લોકોએ શું કર્યું છે કે તમે જે થિંગ્સ સ્ટરીલાઇઝ કરો છો એને મોનિટર નથી કરતા. એ શું કરે છે કે તમારી જે વે છે સ્ટરીલાઇઝેશનની એની સાથે સાથે એવા ઇન્ડિકેટર્સ જે છે એમને ડેવલપ કર્યા છે તો એ ઇન્ડિકેટર ત્યાં પ્લેસ કરી દેવાના હોય છે. ઇન્ડિકેટર પ્લેસ કર્યા પછી જે છે આપણને આફ્ટર સ્ટરીલાઇઝેશન જે છે ઇન્ડિકેટર સિગ્નલિંગ આપશે કે તમારું સ્ટરીલાઇઝેશન જે છે પ્રોપર થયું છે કે નહીં. Mechanical indicators, these indicators which are part of the autoclaves or the dry heat oven itself record allow the observe the time, temperatures, pressures, readings during the sterilization cycles. મતલબ મિકેનિકલ સ્ટરીલાઇઝેશન એટલે એવા સ્ટરીલાઇઝેશન જે મિકેનિકલ વેની અંદર તમને રિઝલ્ટ આપતા હોય જેમ કે કોઈ પીએચ ઇન્ડિકેટર જે છે કોઈ ટેમ્પરેચર ઇન્ડિકેટર જે છે પ્રેશર ઇન્ડિકેટર જે છે બરાબર છે. તો આ બધા કેવા છે મિકેનિકલ વે ઓફ ઇન્ડિકેટર એની અંદર આપણે ઇન્ક્લુડ કરીએ છીએ ને જનરલી હોટ એર ઓવન જે છે ઓટોક્લેવ જે છે અને ડ્રાય હીટ સ્ટરીલાઇઝેશન જે છે એમની અંદર જોવા મળે છે. નાઉ ધ કેમિકલ ઇન્ડિકેટર્સ તો કેવા હોય કે એવા કેમિકલ સબસ્ટાન્સ હોય છે કે જે અમુક ટેમ્પરેચર્સ ઉપર અમુક પીએચ ઉપર કે અમુક પ્રેશર ઉપર જે છે પોતાની પ્રોપર્ટી ચેન્જ કરીને એમની અંદર જે એમનું જે કેમોટેક્ટિક જે છે રિસ્પોન્સ આપે છે જેના કારણે શું છે કે એમનું જે કલરેશન જે છે કે બીજું કોઈ રિએક્શન આપવાના કારણે એ ચેન્જ થઈ જાય છે અને તમને ઇન્ડિકેટ કરે છે કે જે ઓર્ગેનિઝમ જે છે એ સ્ટરીલાઇઝ થઈ ગયું છે કે નહીં. The tab with the line that change color when the intended temperature has been reached. મતલબ કે એવું જે ટેબ હોય છે કે સેલો ટેપ હોય ને એ ટાઈપની ટેપ હોય છે જેની અંદર કેમિકલ હોય છે કે જે શું છે કે અમુક ટેમ્પરેચર ઉપર જે છે ને ચેન્જ થઈ જાય છે. તો એક ઇન્ડિકેટર જે છે pellets in a glass tubes that melt indicate that the intended temperature and the time has been reached. પછી એ અમુક ટાઈપ્સના પેલેટ્સ આવે છે કે કહેવાય ને આપણી ટેબ્લેટ્સ કે એવી હોય છે કે જે અમુક ટેમ્પરેચર ઉપર શું થઈ જાય છે મેલ્ટ થઈ જાય છે તો એને પણ એના ઇન્ડિકેટરની ફોર્મની અંદર યુઝ થઈ શકે છે. Indicator strips that show that the intended combinations of temperatures, time, pressure has been achieved. બીજી શું છે કે એવી ઇન્ડિકેટર સ્ટ્રીપ્સ આવે છે કે જેનાથી શું છે તમારું જે પ્રેશર જે છે કે તમારો ટાઈમ જે છે કે ટેમ્પરેચર જે છે એ પ્રોપર મળી ગયું છે કે નહીં એ ચેક કરે છે. ઇન્ડિકેટર સ્ટ્રીપ દેટ શો દેટ ધ કેમિકલ્સ એન્ડ ધ ગેસ આર સ્ટીલ ઇફેક્ટિવ. પછી બીજી એવી ઇન્ડિકેટર ટિપ્સ આવે છે કે જે શું છે કે તમે જે કોઈ કેમિકલ્સથી કે ગેસીસથી સ્ટરીલાઇઝેશન કરીશું તે કેટલું ઇફેક્ટિવ છે ને એ કર્યા પછી પણ એનું કેટલું પ્રેઝન્સ જે છે એ બી ઇન્ડિકેટ કરે છે. એવું કેમ કે એ જે કેમિકલ્સ જે છે એ આપણા માટે પણ કાર્સિનોજેનિક અને ઇફેક્ટિવ હોય છે અને આફ્ટર સ્ટરીલાઇઝેશન્સ આપણે એને પ્રોપર ચેક ન કરીએ તો એ આપણને પણ ઇફેક્ટ કરી શકે છે. કેમિકલ ઇન્ડિકેટર્સ આર available for the testing ethylene oxide dry heat steam process. These indicators are usually internally placed when steams or the temperature take longer to reach or put on the outside the wrap bracket distinguish a process for non processed. મતલબ કે જે તમે ગેસીસ માટે કે પ્રેશર માટે જે ઇન્ડિકેટર કરતી જે ટિપ્સ હોય છે કે જે ટ્યુબ્સ હોય છે એને આપણે શું કરીએ છીએ એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર મૂકીએ છીએ. મતલબ જ્યાં તમે સ્ટરીલાઇઝેશન કરવા માંગતા હોય એ એન્વાયરમેન્ટમાં તમે એને પ્લેસ કરો છો અને જેના થ્રી જે છે તમને ઇન્ડિકેટ કરે છે. નાઉ ધ બાયોલોજિકલ ઇન્ડિકેટર્સ The indicators use heat resistance bacterial endospores to demonstrate whether or not sterilization has been achieved. मतलब के
કોઈક એવા તમે ઇન્ડિકેટર યુઝ કરો છો જેમ કે હીટ રેઝિસ્ટન્ટ એન્ડોસ્પોર જે છે કે શું છે કે અમુક ટેમ્પરેચર પછી જ જે છે એમનું જે છે એ કિલ થવાના છે. તો એના ઉપરનું ટેમ્પરેચર તમે એને પ્રોવાઈડ કરશો તો જ એરા કિલ થશે. તો એના ઉપરથી તમે ઇન્ડિકેટ કરી શકો છો કે એ ઓપ્ટિમમ ટેમ્પરેચર પહોંચ્યું હશે ત્યાં જ એની ઇફેક્ટ જોવા મળી હશે. If the bacterial endospore have been killed after sterilization, you can ensure that all microorganisms have been killed as well. मतलब જે ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ જો કિલ થઈ ગયો હશે તો એવું તમે ધારણ કરી શકશો કે ધારણા આપી શકો કે એઝ્યુમ કરી શકશો કે એના જો એ ઓર્ગેનિઝમ કિલ થઈ ગયો તો બાકી બધા જે બી વેજીટેટિવ ઓર્ગેનિઝમ હશે એ પણ કિલ થઈ ગયા હશે. After sterilization process, the strips are placed in a broth that supports aerobic growth and incubate for 7 days. मतलब શું છે કે આપણે સ્ટેરિલાઇઝેશન કર્યા પછી જે ઓટોક્લેવમાંથી નીકાળેલી સ્ટ્રીપ છે એને આપણે બ્રોથમાં મૂકીએ છીએ અને એ જે છે ને એરોબિક ગ્રોથ જે છે સપોર્ટ કરતી હોય એને આપણે 7 દિવસ સુધી એની અંદર રાખશું. જો સપોઝ એની અંદર ગ્રોથ જો અમને જોવા મળે છે તો તમે એવું કહી શકશો કે તમારું સ્ટેરિલાઇઝેશન છે પ્રોપર થયું નથી. The advantage of this method is that directly measures the effectiveness of sterilization. Directly તમે સ્ટેરિલાઇઝેશનની ઇફેક્ટિવનેસ છે તમે ચેક કરી શકો છો. The disadvantage is that the indicator is not immediate as the mechanical and chemical indicator. પણ ડિસએડવાન્ટેજ એ છે કે તમારે એ જે સ્ટ્રીપને 7 દિવસ સુધી ઇન્ક્યુબેટ કરવી જ પડશે. એટલે 7 દિવસ પછી તમે એવું રિઝલ્ટ આપી શકો છો કે તમારું જે ઓટોક્લેવિંગ થયું છે એ પ્રોપર થયું છે કે નહીં. એટલે શું છે કે એનું ટાઈમ કન્ઝ્યુમિંગ પણ છે. Bacterial culture results are needed before sterilization. Effectiveness can be determined. અને બેક્ટેરિયલ કલ્ચરની પણ જરૂર પડશે સ્ટેરિલાઇઝેશન કરવાના પહેલાં, કેમ કે તમારી પાસે કલ્ચર સ્ટ્રીપ જ નહીં હોય તો તમે સ્ટેરિલાઇઝેશન કરી શકશો નહીં. હવે આઈડિયલ એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ જે છે એમની અંદર કયા કયા ફેક્ટર્સ હોવા જોઈએ? તો એ શું છે? ઇફેક્ટિવ અગેન્સ્ટ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ, મતલબ દરેક માઇક્રો ઓર્ગેનિઝમની સામે એનું જે છે ઇફેક્ટ જે છે સેમ રહેવી જોઈએ. બરાબર છે. બી એક્ટિવ ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓર્ગેનિક મેટર. બીજું કે ઓર્ગેનિક મેટરના બી પ્રેઝન્સની અંદર એનું જે છે એક્ટિવ હોવી જોઈએ. ઇફેક્ટિવ ઇન એસિડ એન્ડ અલ્કલાઇન મીડિયા, મતલબ એસિડ અને અલ્કલાઇન મીડિયાની અંદર પણ એનું શું છે ઇફેક્ટિવ હોવી જોઈએ. હેવી સ્પીડી એક્શન જોઈએ, બહુ જ લોંગ ટર્મની એક્શન ના જોઈએ, ફટાફટ એની એક્શન જોવા મળવી જોઈએ. હેવ હાઈ પેનિટ્રેશન પાવર, વધારે પડતો એનો જે પેનિટ્રેશન પાવર હોવો જોઈએ કે જેટલું ફાસ્ટ પેનિટ્રેશન પાવર હશે એટલું જ જે છે ને એટલું વધારે એનું જે છે ફંક્શનિંગ કરી શકે. પછી સ્ટેબલ હોવી જોઈએ કેમ કે એનું કમ્પોઝિશન એનું ચેન્જ ન થઈ જવું જોઈએ. કોમ્પેટેબિલિટી વિથ અધર એન્ટિસેપ્ટિક એન્ડ ડિસઇન્ફેક્શન, મતલબ એ કોમ્પેટેબલ હોવું જોઈએ. 2-3 જે આપણે અલગ અલગ ડિસઇન્ફેક્શન અને એન્ટિસેપ્ટિક યુઝ કરશું તો એની અંદર એનો ચેન્જ ન થઈ જવો જોઈએ. શુડ નોટ કોરોડ મેટલ્સ, મતલબ મેટલ્સને કોરોડ કરતું હોવું ન જોઈએ. નોટ કોઝ લોકલ ઇરિટેશન ઓર સેન્સેશન, એના કારણે કોઈ ઇરિટેશન અને સેન્સેશન ન થવું જોઈએ. નોટ ઇન્ટરફેર વિથ હિલિંગ્સની અંદર પણ એનું ઇન્ટરફેર ન થવું જોઈએ. નોટ ટોક્સિક ઇફ એબ્ઝોર્બ્સ ઇન્ટુ સર્ક્યુલેશન, અને ટોક્સિક ન હોવું જોઈએ. ઇવન કે આપણે કોઈ વાઉન્ડ ઉપર લગાવીએ કે કંઈક વાગ્યા ઉપર લગાવીએ છીએ તો એ તો સર્ક્યુલેશનની અંદર એનું એબ્ઝોર્બ થવાનું જ છે, કાં તો સ્કિનથી સર્ક્યુલેશનની અંદર આપણા બ્લડની અંદર એબ્ઝોર્બ થવાનું છે, તો એ ટોક્સિક ન હોવું જોઈએ. ઇનએક્સપેન્સિવ અને ઇઝીલી અવેલેબલ જે છે થઈ જવું જોઈએ. નાઉ ધ ફેક્ટર ડિટરમાઇન ધ પોટેન્સી ઓફ ડિસઇન્ફેક્શન, મતલબ જે છે એ ડિસઇન્ફેક્શન જે છે એની એબિલિટી, મતલબ એનું જે કહેવાય છે ને ઇફેક્ટ જે છે કયા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે. તો એક છે કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ, મતલબ કેટલા કોન્સન્ટ્રેશન ઓફ તમે એનું સબસ્ટ્રેટ યુઝ કરો છો. કેમ કે અમુક સબસ્ટ્રેટ કેવા હોય છે લિથલ હોય છે પણ એનું લો કોન્સન્ટ્રેશન આપણે યુઝ કરીએ ને તો એનું સ્ટીડલ હોય છે, સ્ટેટિક હોય છે, સ્ટીડલ હોતું નથી. ટાઈમ ઓફ એક્શન જે પણ જે છે કે બહુ લોંગ ટર્મની એક્શન એની ના હોવી જોઈએ. પીએચ ઓફ ધ મીડિયમ જે છે મેન્ટેન કરી રાખતું હોવું જોઈએ. ટેમ્પરેચર ઉપર પણ એનું ફંક્શનિંગ કરતું હોવું જોઈએ. નેચર ઓફ ધ ઓર્ગેનિઝમ્સ જે છે એના પણ ઇફેક્ટ, મતલબ બહુ બધા વાઇડ નેચર ઓફ ઓર્ગેનિઝમને ઇફેક્ટ કરતું હોવું જોઈએ. પ્રેઝન્સ ઓફ એક્સટ્રેનિયસ મટીરિયલ્સ જે છે એની અંદર હોવા ન જોઈએ. હાઉ ધ ડિસઇન્ફેક્શન ટેસ્ટિંગ કઈ રીતે થઈ શકે છે? તો there is no single reliable test available for the determining the efficiency of disinfection.
ડ્યુ ટુ ધ નંબર ઓફ પેરામીટર્સ વિચ ઇન્ફ્લુઅન્સ ધ ડિસઇન્ફેક્ટન્ટ એક્ટિવિટી. મતલબ કે ડિસઇન્ફેક્શનની એફિશિયન્સી ચેક કરવા માટે કોઈ સિંગલ ટેસ્ટ નથી, કેમ કે બહુ જ બધા અલગ અલગ પેરામીટર જે ઇફેક્ટ કરતા હોય છે ડિસઇન્ફેક્શન. તો ટ્રેડિશનલી ઇન સચ ટેસ્ટ ફિનોલ ઇઝ ટેકન એઝ અ સ્ટાન્ડર્ડ જે છે, અને એઝ અ ફિનોલને આપણે સ્ટાન્ડર્ડ લઈ શકીએ અને પછી એના જે છે ને ડિસઇન્ફેક્શન કરતા હતા. નાઉ ધ લેબોરેટરીની અંદર આપણે સ્ટરીલાઇઝેશન માટે કઈ કઈ વે યુઝ કરીએ છીએ. તો ડ્રાય હીટ જે છે, જેમ કે લેબોરેટરીની અંદર આપણે યુઝ કરીએ છીએ, તો ગ્લાસવેર એન્ડ પ્લાસ્ટિક વેસ્ટ એમ્પ્ટી વેસલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ મે બી સ્ટરીલાઇઝ બાય ધ ડ્રાય હીટ ઇન અ ઓવન એટ 160 to 180 ડિગ્રી સેલ્સિયસ ફોર 3 hours. મતલબ આપણી લેબોરેટરીની અંદર આપણે જો કોઈ ગ્લાસવેર કે પ્લાસ્ટિક વેર્સને જે આપણે સ્ટરીલાઇઝેશન કરવું હોય છે, તો આપણે છે ને ડ્રાય હીટ મેં તમને ઓવન સમજાવ્યું ને, તે ઓવનની અંદર આપણે જે છે એને સ્ટરીલાઇઝેશન કરી શકીએ છીએ. બટ ધ મોસ્ટ પીપલ પ્રિફર ટુ ઓટોક્લેવ. પણ બીજા બધા જે મોસ્ટલી જે લેબોરેટરીમાં જે છે એ શું છે, ઓટોક્લેવને વધારે પ્રિફર કરે છે. More recently, glass bead sterilization 300 degrees Celsius are being employed for the sterilization for forceps, scalpels, etc. This device are used dry heat. પણ શું છે, જેમ કે ગ્લાસ બીડ્સ જે તમારે સ્ટરીલાઇઝેશન કરવાના હોય અરાઉન્ડ 300 ડિગ્રી સેલ્સિયસ, બીજું ફોર્સેપ છે, સ્કાલ્પેલ જે છે, તો એ બધા માટે કરીને ડ્રાય હીટ જે છે એ ઇફેક્ટિવ રહે છે. નાઉ ફ્લેમ સ્ટરીલાઇઝેશન. ફ્લેમ સ્ટરીલાઇઝેશન મતલબ કે જે આપણે બર્નર ને બધા હોય છે ને, એમાંથી આપણે જે ઇનોક્યુલેશન લૂપ જે છે એને ડાયરેક્ટ ફ્લેમિંગ કરીને પણ સ્ટરીલાઇઝેશન કરી શકીએ છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક અ ફોર્સેપ, scalpels, needles, etc. are ordinarily flame sterilization by dipping them in 95% alcohol followed by the flaming. તો શું કરવાનું, જેમ કે આવી રીતે જેમ કહેવાય ને આપણે સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલ જે છે જે યુઝ થતું હોય છે, તો એને તમે ડાયરેક્ટ ફ્લેમ કરીને પણ સ્ટરીલાઇઝેશન કરી શકો છો. પણ પહેલાં શું કરવાનું, એને 95% આલ્કોહોલની અંદર ડીપ કરવાનું, જેના કારણે શું છે એની અંદર રહેલી જેટલી બી એક્ટિવ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે લાઈવ ફોર્મમાં હોય તો એ શું થઈ જાય, કિલ થઈ જાય, અને પછી તમે એને ફ્લેમ કરશો તો બી વધ્યા ઘટ્યા જે બી છે એ બી રિમૂવ થઈ જશે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર રિપીટેડલી સ્ટરીલાઇઝ ડ્યુરિંગ ધ ઓપરેશન ટુ એવોઇડ કન્ટામિનેશન્સ. મતલબ શું છે કે આ રીતે ફ્લેમિંગ કરીને તમે વારાફરતી યુઝ કરી શકો છો, જેના કારણે શું છે તમારે ઓટોક્લેવ કરવાનો જે ટાઈમ જે છે એ રિડ્યુસ થઈ જાય છે, અને રિપીટેડલી તમે એને સ્ટરીલાઇઝેશન કરી શકો છો. ઇટ ઇઝ customary to flame the mouth of the culture vessels prior to inoculation subculture. મતલબ તમે જો કોઈ સબકલ્ચરિંગ કરતા હોય કે લેબોરેટરીમાં ફંક્શનિંગ કરતા હોય તો તમારી જે ટેસ્ટ ટ્યુબ હોય છે કે એનું માઉથ જે છે, અપર જે પોર્શન હોય છે, એને તમારે સ્ટરીલાઇઝેશન જે છે એ કમ્પલસરી છે. અને કઈ રીતે કરવાનું રહેશે ને કેમ કરવાનું રહેશે એ બધું જ તમને જે છે કહેવાય ને લેબોરેટરીની અંદર તમને દેખાડવામાં આવશે. નાઉ ધ ઓટોક્લેવિંગ જે છે એ આપણે લેબોરેટરીની સૌથી વધારે યુઝ કરીએ છીએ. અહીંયા તમને ઓટોક્લેવનું શું છે જનરલ બેઝિક ફંક્શનિંગ સમજાવે છે. ઓટોક્લેવનું આપણે એક અલગ લેક્ચર અલગ લઈશું. નાઉ ધ ઓટોક્લેવિંગ શું છે, તો એ તમને સમજાવ્યું તો એ ટાઈપનું એક ટાઈપનું પ્રેશર કુકર હોય છે, જેની અંદર સ્ટીમ અને પ્રેશર એક સાથે આપવામાં આવે છે, જેના કારણે જે માઇક્રો ઓર્ગેનિઝમ્સને છે ત્યાંથી એલિમિનેટ થઈ જાય છે. તો કલ્ચર વેસલ્સ ઇટ ઇઝ બ્રોથ એમ્પ્ટી અને કન્ટેનિંગ મીડિયા જે છે, જેમ કે કયા કોઈ બ્રોથ છે કે કલ્ચર મીડિયા જે છે, આ જનરલી સ્ટરીલાઇઝ બાય ધ હીટિંગ ઇન અ ઓટોક્લેવ. એને આપણે શું કહીએ છીએ, ઓટોક્લેવની અંદર હીટિંગ કરીને સ્ટરીલાઇઝેશન કરી છે. ઓર પ્રેશર કુકર, ઓટોક્લેવ કાં તો પ્રેશર કુકરની અંદર પણ કેવું એને રાખવામાં આવશે કે એના માટે કરીને આપણે 121 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પ્રોવાઈડ કરશું અને 15 LBPS પ્રેશર પ્રોવાઈડ કરશું. ફોર કેટલા ટાઈમ માટે, તો કે 15થી લઈને 20 મિનિટ માટે કરીને આપણે એને જે છે પ્રોવાઈડ કરીશું. તો સ્ટરીલાઇઝેશન ડ્યુરિંગ ઓટોક્લેવિંગ ડિપેન્ડ્સ મેઇનલી ઓન ધ ટેમ્પરેચર. મતલબ શું છે, આ ઓટોક્લેવની સ્ટરીલાઇઝેશન શું છે મેઇનલી ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે જેમ ટેમ્પરેચર રાઇઝ થશે એવી રીતે જ છે ને વોટરમાંથી વેપર ફોર્મેશન થશે ને પછી જ પ્રેશર ફોર્મેશન થશે. Certain types of plastic wares and some instruments like micropipettes etc. are also autoclave. પણ અમુક જે છે ને પ્લાસ્ટિક વેર્સ પર તમે ઓટોક્લેવ કરી શકો છો, કેમ કે એમનું જે મટીરિયલ હોય છે ને એ ઓટોક્લેવેબલ હોય છે. નોન ઓટોક્લેવેબલ પ્લાસ્ટિક જે છે આપણે એને અંદર ઓટોક્લેવ કરશું નહીં, કેમ કે ગરમ થવાના ઉપરથી જે પ્લાસ્ટિક જે છે એનું કન્ફર્મેશન જે છે કે એનું જે નોર્મલ સ્ટેટ જે છે, નોર્મલ સ્ટ્રક્ચર જે છે એ શું થઈ જાય છે, ચેન્જ થઈ જાય છે, અને પછી આપણા માટે યુઝફુલ રહેતું નથી. એટલે એ ટાઈમે તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે ઓટોક્લેવ કરતા હોય એ ટાઈમે
તમારું જે પ્લાસ્ટિકવેર તમે યુઝ કરો છો એ ઓટોક્લેવેબલ હોવું જોઈએ. Care should be taken to properly stopper all the vessels and open the autoclave only when it is pressure gauge indicates zero pressure. મેઇન શું તમારે ધ્યાન રાખવાની જરૂર આવે છે કેમ કે ઓટોક્લેવ શું છે, પ્રેશર ડિવાઇસ છે કે જેની અંદર પ્રેશર ફોર્મેશન થયું હોય છે, બરાબર. તો તમારે જે છે ને એના જે વેસલ્સના જેટલા બી સ્ક્રૂ હોય છે કે જે તમારું ક્લોઝિંગ સ્ટ્રક્ચર હોય છે એને પ્રોપરલી તમારે ક્લોઝ કરવાનું રહેશે. પ્રોપરલી કેર કરીને એની અંદર જે બી પ્રિકોશન્સ લેવાના હોય છે એ હોય છે. અને પ્લસ બીજું જ્યારે તમે એને ઓપન કરતા હો છો એ ટાઈમે તમારે પ્રેશર જે ઇન્ડિકેટર હોય છે એની અંદર 0 પ્રેશર હોય ત્યારે જ એને ઓપન કરવું, કેમ કે જ્યારે પ્રેશર હશે તો એ તમને જે છે હાર્મ કરી શકે છે. અને તો પ્રોપર તમે એને બંધ નહીં કર્યું હોય તો શું છે, જેમ કે કંઈ પ્રેશર કુકર ફાટી જાય છે, તો એ જ રીતે જ આની અંદર ઇફેક્ટ જોવા મળે છે અને એ શું છે, બ્લાસ્ટ પણ થઈ શકે છે. ઓકે, તો